શઠ, તું મારા મરમને જાણતો નથી. મારો આહાર તો તારા જેવા ચોર છે, જે ચોરી છુપીથી આ નગરીમાં પ્રવેશ કરવા ઈચ્છે એવા ચોર એ જ મારો આહાર છે. હનુમાનજી મહારાજે લંકિનીની સામે, લંકિની જ્યાં આમ બોલી, હનુમાનજી મહારાજે એક સમયે કહ્યું, એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, લોહી ઓગતી લંકિની ઢળી પડી. હનુમાનજી મહારાજે કહ્યું, તું મને ચોર માને છે? આ જગતનો સૌથી મોટો ચોર તો આ નગરીમાં બેઠો છે, જેને માં ભક્તિનું હરણ કરી અને આ નગરીમાં લઈ આવ્યો છે. ચોર તો એ છે. અને એ સમયે જે આ મુષ્ટિકાનો પ્રહાર થયો, લંકિની ઢળી પડી, અને લંકિની એ સમયે બ્રહ્માજીએ કહેલી વાતનું સ્મરણ થઈ આવ્યું. ઊભી થઈ હાથ જોડ્યા છે. પેલા માર ખાધો, પછી હાથ જોયા. હનુમાનજી મહારાજનો પ્રસાદ જે ખાય એ પછી ઊભા થઈને સીધા પગે જ લાગે.